હાય ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારા મારા ન્યૂ બ્લોગમાં. અને આજે મકર સંક્રાંતિ છે. તમને હેપી મકર સંક્રાંતિ મારા અને મારા પરિવાર તરફથી. ચાલો હું તમને આજે મારા ફેમિલી મેમ્બરમાંથી એક ન્યૂ મેમ્બર સાથે મળાવું, જે ગઈકાલે આવ્યા છે ઘરે. ફ્રેન્ડ્સ, આ છે મારી બેન, ગઈકાલે સાંજે આવી ગઈ છે ઘરે. હાય કર બાય. હાય, શું લખે છે? હું ફોનમાંથી બહુ વાર્તા લખું છું. અને આ છે અંજલિ. જુઓ, એની એક્ઝામ આવવાની છે તો બી લખે નહીં, વાંચતી નહીં. આ જો આ લઈને આવેલી છે ક્વેશ્ચન આઈએમપી, પણ અહીંયા બેસીને ફોનમાં જોઈ, મારા જ ફોનમાં જોઈ. આ મારો પિતાશ્રી આવી ગયો છે ઘરે. આ ગઈ, इसका फोन માંગ રહે हैं अभी. પા હું કરવાના હવે? આ મારી બેન છે, લખ્યા કરતી છે. ભાઈ તારા સ્કૂલ વિશે કંઈ કહે ને. ચલો ફ્રેન્ડ્સ, આજે આપણે જાણીએ મારી બેનના વિશે અને એ સ્ટડી શું કરે છે અને હાલે શું કરી રહી છે. ભાઈ તું હાલે શું કરે છે? હાલે હું જોબ કરું છું. મારું સ્ટડી છે બીએડ એમએસસી અને હું સુબી તાલુકામાં પીઆઈએફમાં જોબ કરું છું અને સ્કૂલનું નામ છે પ્રાથમિક શાળા સુબીર. મને ખૂબ જ મજા આવે છે ત્યાં. બાળકો પણ ખૂબ જ સારા છે. તમને ખબર છે, હું બી પહેલા સ્ટડી સાથે એના સ્ટડી કરી, કોલેજ પતાવ્યું, એના પછી મેં પણ ટીચિંગ લાઈન જોઈન કરી હતી. 1 વર્ષ પહેલા મારી જોઈનિંગ થઈ હતી. એના પછી મારી બહેનનું, કારણ કે એણે પહેલા સ્ટડી પતાવી દીધી હતી, મારી બાકી હતી. હજુ પણ મારી ચાલુ જ છે. મને પણ ખૂબ જ મજા આવે છે સ્ટુડન્ટને ભણાવવાનું, એમની સાથે મસ્તી, મનોરંજન, એની સાથે સિરિયસલી થઈને ઘણું બધું જાણવાનું. સ્કૂલમાં જવાનું એટલે બહુ બધું આપણે જેટલું આપીએ સામેવાળા સ્ટુડન્ટને સમજાવીએ, એનાથી ઘણું બધું એક શિક્ષક તરીકે પણ લેતા હોઈએ છીએ. ભાઈ તને શું લાગે છે, શિક્ષક અને સ્ટુડન્ટનું એમ જીવન કેવું હોય છે? હું એવું માનું છું કે બધી જોબ સારી હોય છે, પણ તેમાં એક શિક્ષકની જોબ બહુ જ સારી હોય છે. બાળકો એટલા માસૂમ હોય છે ને કે સ્કૂલમાં જવાનું તો આપણે પોતે ભલે દુઃખી હોઈએ, પણ બાળકોને ખુશ જોઈને ઓટોમેટિક પોતાના ફેસ પર સ્માઇલ આવી જાય. પોઝિટિવ ઘણું બધું આપણને સ્કૂલમાં જઈને મળતું હોય છે. મને પણ બહુ ગમે છે સ્કૂલમાં જવાનું. ત્યાંનું નેચર બહુ જ સારું હોય છે. અને શિક્ષક એવા એક વ્યક્તિ હોય છે જે બાળકોને શું કહેવાય, સ્વાર્થ ભાવે નહીં, નિસ્વાર્થ થઈને બધું જ એમના માટે કરતા હોઈએ છે. અને જે પણ શિક્ષક આપણને કરવા માટે સ્ટુડન્ટને કહે છે એ બધું જ કરવું જોઈએ, પણ કરતા નથી. સ્ટોપ. ફ્રેન્ડ્સ, આજે ઉત્તરાયણ છે અને ઉત્તરાયણના દિવસે અમારે ત્યાં ઉનાઈ મેળો ભરાય છે. મારી બેનને પૂછું જવાની છે કે નહીં. બાય, મેળામાં જવાની કે નહીં? કેમ નહીં જવું? નથી જવું. કેમ નહીં જવું? મને બહુ કંટાળો આવે ભીડમાં. આળસુ માણસ છે, એને કોઈ લઈ નથી જતું, એટલે બાકી હમણાં નહીં તૈયાર થઈ જાય ફર્સ્ટ ક્લાસ. આમથી કે છે. આ જુઓ, આ છે મારા કાકાનો છોકરો, 11મામાં ભણતો છે, આ 10મામાં ભણતી છે. અને જુઓ, ફોનમાં જ જોતી છે. આવી છે ત્યારથી, ક્યારની આવી છે, લખાવે છે મારી બેન પર. આ જુઓ, મારી બેનને કેટલા દિવસથી પૂછે છે ક્યારે આવવાની છે, ક્યારે આવવાની છે. આવી તો એને જ લખવા કહી દીધું છે. મારી બેન જો હજુ લખ્યા જ કરતી છે. બાઈ શેની લખતી છે? બોધ વાર્તા લખું છું. ચાલો બતાવું તમને કેવું લખેલું છે. આ જુઓ, બોધ વાર્તા બનાવીને લખે. ચાલો બતાવું કેવું લખ્યું છે. એને બોધ વાર્તા લખે છે. આ જુઓ, આ જો ફોનમાંથી જોઈને લખી છે. સારું કહેવાય. તબી અમારા સ્કૂલમાં છે ને અંજુ હું કામ લખાવી બોધ વાર્તા? કોમ્પિટિશન જીતવા માટે. શેનું કોમ્પિટિશન છે? 11,000 વાર્તા સ્પર્ધા. અચ્છા, પહેલા નંબર વાળાને કેટલી પ્રાઇઝ આપવાના? 11,000. બીજા 7,000. ત્રીજા 5,000. અને જે સ્પર્ધામાં ભાગ લે એને 1,000. કમાઈ જવાના તમે લોકો તો બધા. ચાલો લાડુ ખાવા માટે મકર સંક્રાંતિ. માં નહીં ખાઓ, એમને આપો. લો,
અલે તમે ટેસ્ટી છે હો. આ જો આ લોકો બી ખાતા છે મારી સાથે 2 જણ. ફ્રેન્ડ્સ હવે 12 વાગી ગયા છે, જમવાનો સમય થઈ ગયો છે, બપોરનો ટાઈમ, એટલે મારા ઘરે બનાવવા મળ્યું છે. હજુ તૈયાર છે પાપડીનું શાક, કચુંબર ને રોટલી. ચાલો ખાવા માટે. હાય ફ્રેન્ડ્સ, અમે જઈએ છીએ વાસ્તા. ચાલો અમારી સાથે વાસ્તા. ઉત્તરાયણ ને પતંગ ચગાવે ચંપાની વાડીમાં. મેં નથી કીધું બાય જોવાની, એ ક્યારે આવવાની પાછી રિટર્ન મને થોડી ખબર છે. વાસ્તાનો ટાવર. પાકા લાવે છે. જો આવું પાકું તો કોઈ લેવા નહીં કરે. એવું તો લાખી આપું આવા અહીંયા હોશે ને અહીંયા બહુ પાકેલા નહીં આપતા. હા તો થોડા જ છે પણ ફાયદો નહીં કરે. હજી એક રબ पर टामेटा ले लेते तो अपने कि छे ट्रैफिक जाम हो गया बाजार में. आज मकर संक्रांति એટલે બહુ ભીડ છે. आई गयो अरविंद નું દુકાન. અમે આવ્યા છીએ સામાન લેવા. બેન કાલે જાય છે તો અરવિંદ કાકાની દુકાન. હું બજારમાં છું. વાસ્તા ગોળ વેચાય છે. પતંગ લૂંટવા માટે તૈયાર. લાકડી લેને જો દેખાય છે. ફ્રેન્ડ્સ, અમે આવી ગયા છીએ વણારસી ચોકડી પર. પપ્પાના વાળ કપાવવાના છે ને એટલે અમે ત્યાં બેઠી જો. આ છે વણારસી ચોકડી. આ જો અહીંયાથી મારા ઘરે જવાય છે. આ મારી ગાડી છે. આજે અમે ને ઘરે જઈને મમ્મીને કહેવાના છે કે મમ્મી તમારા માટે અમે લોકોએ એક બિલાડી નોંધી આવ્યા છે, કેમ કે મારી મમ્મીને બિલકુલ નહીં ગમતી બિલાડી અને ડોગ બંને કૂતરા. એનું રિએક્શન ચેક કરીશું શું આવે છે. પપ્પાને કીધું છે, પપ્પા સાથે અમે મસ્ત મજાની એને વાતો કરીશું. હશે બિલાડી નોંધી આવેલા છે. નિરપા 8000 કીધા. બહુ મસ્ત છે. કા ખબર પેલું દૂધ વાળો વેચતો છે ને ટાવર પાસે 8000 કીધા. પપ્પાએ કીધું અમારા માટે એક એમ કે નંદી હાચે ની માને વાત ખોટી હાચે સસલું કેમ તે ની લાવે. અમે ઘરે પહોંચી ગયા છે ફ્રેન્ડ્સ. અત્યારે જસ્ટ આવેલા છે. અમે નવું કવર લાવેલા છે. બતાવ કેવું છે. બ્લેક કલરનું મારા પપ્પાના ફોન માટે છે. ચાલો હવે અમે જઈએ છીએ મેં અને મારી બેન નદીએ. હવે સીધા મળીએ નદીએ. પતંગ પતંગ
મારા ફોનમાં ઝૂમ નહીં થતું હો જલ્દી. અમે લોકો નદીએ ફોટા પાડીને આવી ગયા છીએ. બાજુના ગામવાળા પતંગ ચગાવતા છે, નાચતા છે સાથે સાથે અને બોમ્બ ફોડતા છે. એટલે અમે જલ્દી જલ્દી ભાગી આવ્યા ત્યાંથી. કેમ કે હજુ મને બહુ બીક લાગે એનાથી, મતલબ એનો વોઇસથી ધમ દે થાય. હાય ભગવાન, ચાલ જલ્દી જલ્દી જઈએ હવે ઘરે. ફ્રેન્ડ્સ, અમે લોકો નદીએથી આવીને પછી થોડું કામ કરતા હતા. કામ પતાવીને પછી અમે ફ્રેશ થઈ ગયા. ફ્રેશ થઈને જમી લીધું અને હમણાં અમે લોકો જમીને બસ ઊભા થયા છીએ. અને મમ્મી ટીવી જોઈ છે, બેન બહાર છે, પપ્પા કાકાને ત્યાં ગયા છે અને હું અહીંયા ઘરે જ રૂમ છું. અને હવે હું બ્લોગ એડિટ કરીશ. અને વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. મળીએ ચાલો આવતા બ્લોગમાં.